brought to you by V-Guard. પોરબંદરમાંથી શંકાસ્પદ ઘી અને બટર ઝડપાવાનો મામલો બરોડા લેબોરેટરીમાં ફેલ થયેલા નમૂના સામે કેન્દ્રીય લેબોરેટરીમાં ચેલેન્જનો અપાયો સમય બંને વ્યાપારીઓને ચેલેન્જ માટે 1 મહિનાનો સમય જો સેન્ટ્રલ લેબના નમૂના ફેલ થાય તો 5 લાખ સુધીના દંડની જોગવાઈ વલસાડના નાની ઓજરમાં યુવકને 2 લોકોએ માર મારતા મોત યુવક એક મહિલા સાથે ફરવા ગયો હતો જેની જાણ મહિલાના પતિને થતા યુવકને ઢોર માર માર્યો પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી રાજકોટના ઉપલેટાના નીલાખા ગામે મહિલાઓ પર ખનીજ માફિયાઓ દ્વારા હુમલાનો મુદ્દો માફિયાઓ દ્વારા મહિલાઓ પર ધોકા પાઇપ અને લાકડીથી હુમલો કરાયો હતો નીલાખા ગામની મહિલાઓ પર હુમલા બાદ ગ્રામજનોમાં રોષ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કાયદેસર કાર્યવાહીની માંગ મહીસાગરના લુણાવાડામાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હજુ બાકી વરધરી રોડ પર ઢાંકણા વગરની ગટરોથી અકસ્માતનું જોખમ સફાઈના અભાવે દુર્ગંધથી લોકો અને દુકાનદારો પરેશાન પાલિકા રજૂઆત ધ્યાને ન લેતી હોવાના આક્ષેપ બોટાદ જિલ્લામાં ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરી રહ્યા છે બોટાદ અને ગઢડા પંથકના ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સિંચાઈ માટે પાણી છોડવા રજૂઆત કરી સિંચાઈનું પાણી નહીં મળે તો આગોતરું વાવેતર નિષ્ફળ જશે તેવી ભીતિ રજૂ કરી ગઢડા તાલુકાના ઉગામેડી ગામે બેંક ઓફ બરોડામાં ખેડૂતોએ હોબાળો કર્યો 6 મહિનાથી ખેડૂતોને બેંક દ્વારા પાક ધિરાણ આપવામાં નથી આવતું આશરે 500થી વધુ ખેડૂત ખાતેદારો છે બ્રાન્ચ મેનેજર તેમજ સ્ટાફ દ્વારા ખેડૂતો સાથે ગેરવર્તન થતું હોવાનો આરોપ